નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 13/4/2026 છે અને આપણે ખેડા શહેરમાં લાંબી શેરીમાં આવેલા વડતાલ તાવાના સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા છીએ। કારણ કે આજે અહીંયા યુવાનો દ્વારા દ્રાક્ષ મનોરથના સરસ દર્શનનો શણગાર કરવામાં આવ્યો છે। સૌ પ્રથમ આપણે કોઈપણ મંદિરમાં જઈએ તો નિયમ પ્રમાણે ગણપતિ દાદાના સૌ પ્રથમ દર્શન કરવાનો હોય છે। એક દુર્લભ અલૌકિક મૂર્તિ છે ગણપતિ દાદાની। એ દર્શન કર્યા પછી જે તે મંદિરમાં સ્થાપિત દેવ હોય એમના દર્શન કરવાના હોય છે। એટલે ગણપતિ દાદાના દર્શન કર્યા પછી આપણે અહીંના સ્થાપિત દેવ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે અને દ્રાક્ષ મનોરથના દર્શન કર્યા છે અને રિટર્નમાં હંમેશા હનુમાનજીના દર્શન કરવાના હોય છે। એ પ્રમાણે આપણે દર્શન કર્યા છે। અને હવે સાયમ આરતી, સંધ્યા આરતી। અને હંમેશા આપણી સાથે હોય છે એટલે એવા આપણા મિત્ર જયેશભાઈ અત્યારે મંદિરમાં એન્ટ્રન્સ થઈ રહ્યા છે। જો ભવ્ય વિશાળ મોટા કમાડ છે એ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે મંદિર કેટલું જૂનું અને વૈભવી હશે। અન્ય યુવાનો પણ બધા આવ્યા છે અને આરતી થઈ ગઈ છે અને પ્રસાદમાં આજે લીલી દ્રાક્ષ છે અને જુઓ સરસ બેસીને પણ પ્રસાદ બધા આરોગી રહ્યા છે અને અનેક મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ જે સત્સંગીઓ હતા એ બધાને અત્યારે દ્રાક્ષનો પ્રસાદ આપવામાં આવ્યો છે। યુવાનોને એવું લાગ્યું કે આપણે અત્યારે ઉનાળો જેવો છે અને લગભગ બધા દ્રાક્ષ ખાતા હોય છે અને દ્રાક્ષનું વેચાણ પણ બહુ થતું હોય છે, દ્રાક્ષનો ભાવ પણ વધારે છે। ત્યારે યુવાનોએ નક્કી કર્યું કે આજે આપણે સરસ દ્રાક્ષ મનોરથ પૂર્ણ કરીએ। દ્રાક્ષનો મનોરથ રાખ્યો અને જુઓ સિંહાસન અને મંદિરની જે આપણે ભગવાનની આજુબાજુ બધે સરસ દ્રાક્ષના ઝુમખા લટકાવ્યા છે અને સરસ દિવ્ય દર્શન થઈ રહ્યા છે। જુઓ સરસ લીલી દ્રાક્ષ છે અને ઝુમખા જે આપણે દ્રાક્ષની વાડી હોય અને ત્યાં જે દ્રાક્ષ હોય એ જ પ્રમાણે અહીંયા સરસ સુશોભન કરવામાં આવ્યું છે। લીલી દ્રાક્ષ વચ્ચે તમે જો આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના વેલ પાન અને એ પણ અહીંયા દ્રાક્ષની વચ્ચે રાખી અને દ્રાક્ષ મનોરથને ખૂબ જ દૈદીપ્યપૂર્ણ કરવામાં આવ્યો છે। વિવિધ રોશનીના શેડ પણ અહીંયા જોવામાં આવી રહ્યા છે અને ભક્ત સમુદાય છે બધા દર્શન કરી રહ્યા છે અને નાના બાળકોને પણ દર્શનાર્થે લાવ્યા છે। નાનપણથી જ બાળકોમાં ધર્મ સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને દેવદર્શને લાવવા જોઈએ અને વડીલોની તો હાજરી હોય જ। હવે અલ્પેશભાઈ પાસેથી આપણે મનોરથ વિશે થોડું જાણીએ। આજે આપણે ખેડા મંદિર કે જે વડતાલ સંસ્થાનમાં આવે છે અને અમારા ગુરુશ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પરમ પૂજ્ય ભાવિ આચાર્ય અમારા શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આજ રોજ એકાદશીના દિવસે અમે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, બધા દ્રાક્ષ ખાય છે તો ભગવાનને પણ કેમ ના દ્રાક્ષ ખવડાવી, તો આજે અમે સર્વ હરિભક્તોએ ખેડાના એવો સંકલ્પ કર્યો કે ભાઈ આપણે બધાએ આપણી યથાશક્તિ પ્રમાણે દ્રાક્ષ લાવી અને ઠાકોરજીને ધરાવી અને સરસ મજાનો શણગાર કરવો અને ઠાકોરજી આગળ અમે આજે દ્રાક્ષ લાવી અને સરસ મજાનો શણગાર કર્યો છે અને ભગવાન રાજી ખુશીથી અમારા બધાનો ભાવ સ્વીકાર કરે અને દ્રાક્ષનો થાળ ગમે એવી ભાવના સાથે અમે થાળ ધરાવ્યો છે। અને આવો ને આવા અમે અનેક પ્રકારના પ્રસંગો ઉત્સવો સ્વામિનારાયણ મંદિરમાં કરી રહ્યા છે। તાજેતરમાં જ હમણાં અમે નૂતન બહેનોનું મંદિર બનાવ્યું
એ પણ ધામધૂમથી અમે 3 દિવસનો ઉત્સવ રાખેલો અને ભગવાન અને અમારા ગુરુજી અજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞાથી સરસ મજાનો ઉત્સવ ઉજવાયો અને ખેડાના હરિભક્તો અને ખેડાની પ્રજા અમારા ધર્મ ભક્તિને કારણે સદાય સુખી રહે એવી આશા સાથે નર્મ વિનંતી. અને જો હવે જયેશભાઈ છે આપણા મિત્ર, એ દર્શન કરી રહ્યા છે એટલે થોડું મેમોરિયલ શૂટ એમનું પણ કરી લીધું છે અત્યારે આપણે, કારણ કે જયેશભાઈ ખાસ આગ્રહથી આપણને અત્યારે આ દર્શન માટે લાવ્યા છે. જો સરસ દિવ્ય દ્રાક્ષ મનોરથના દર્શન થઈ રહ્યા છે અને આપણે પણ ભગવાનના દર્શન કર્યા છે અને આશીર્વાદ મેળવ્યા છે. મંદિર ખૂબ જ જૂનું છે અને તમે જો ઉપર તસવીરો જે લગાવાઈ છે તે ખૂબ જ પ્રાચીન દુર્લભ તસવીરો છે. એ હમણાં આપણે દર્શન કરાવીશું. અને જયેશભાઈ છે એમના જે નિયમ પ્રમાણે દર્શન કરી રહ્યા છે એટલે થોડું એમનું પણ મેમોરિયલ શૂટ યાદગીરીમાં આપણે કર્યું છે. આ ઉપરાંત આરતી સમયે તો ઘણા બધા લોકો હોય છે, આપણે થોડા લેટ પહોંચ્યા હતા અને આરતીનો વિડીયો આપણને સૌજન્યથી મળ્યો છે. એ યુવાને શૂટ કર્યો હતો, એ વિડીયો આપણને આપ્યો હતો. અને તમે જુઓ હવે અલ્પેશભાઈ અને બીજા મિત્રો છે એ જે મનોરથની અનેક બીજી દ્રાક્ષ છે જે શણગાર કર્યો છે એ સિવાય પણ દ્રાક્ષ ઘણી બધી છે અને એ દ્રાક્ષનું વિતરણ કરાઈ રહ્યું છે. આ જો બહુ જ દુર્લભ પ્રાચીન તસવીરો છે, લગભગ 100 વર્ષ જૂની તસવીરો બધી અહીંયા છે. એક હેરિટેજની વ્યાખ્યામાં આવીએ એવી સરસ તસવીરો છે. અને તમે જુઓ આપણે કાર સેવા કહીએ છીએ, યુવાનો સ્વયં મંદિરને સરસ કચરા પોતા કરી અને સ્વચ્છ રાખે છે. આપણે ગુરુદ્વારા પંજાબમાં જે બધા સેવા કરે છે એ રીતે આ પણ એક મનોરથ જ હોય છે ને યુવાનો અહીંયા આ મંદિરને સરસ સ્વચ્છ રાખે છે. જયેશભાઈ ને બીજા મિત્રો છે યુવાનો જેણે વિડીયો શૂટ કર્યો હતો જે આરતીનો, એ પણ થોડા વિડીયો ફૂટેજ લઈ રહ્યા છે એટલે આપણે થોડા લેટ પહોંચ્યા હતા એટલે એ આરતીના વિડીયો આપણે પાછળથી એડ કર્યા છે એમના સૌજન્યથી. તો મિત્રો આ દ્રાક્ષ મનોરથ જે સ્વામિનારાયણ મંદિર ખેડાના હતા એ દર્શનનો આપણે વિડીયો શેર કરે છે. આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો, શેર કરો અને ખેડાના આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.